આપણે જોડતી કે બહારથી તો ગમે તેટલા ગંગામાં નાયા પણ જ્યાં સુધી અંતઃકરણ પવિત્ર ના થાય, હૃદય પવિત્ર ન થાય, ત્યાં સુધી રામ બિરાજે એવા એ હૃદયમાં રામ પધારો રૂપાળા જ્યારે ક્યારે પધારશે હનુમાનજીના હૃદય જેવું થાય ત્યારે માટે આપણે વધારે પ્રયત્નથી એકવાર સૌ પહેલો ગુરુ મહારાજની જય બોલીએ. આપણા માલિકની તર કારણ સદગુરુ મહારાજ છે. બોલીએ સદગુરુ મહારાજની જય. સનાતન સદગુરુ નિરાંત મહારાજ, સદગુરુ ગજાનંદજી મહારાજ હરે હરે ગુરુ નિર્વાણ પુરુષ કૃષ્ણ કનૈયા જય. गुरु चरण पद पंकज पूजतो चौद लोक पुंजा शिव विरंची शारदा दस गुरु तो गुरु गंगा गुरु गोमती गुरु काशी ने केदार सकल तीर्थ यामी वसे सतगुरु चरण मोजा संत बड़ी परमारथी शीतल वाको अंग तप्त बुझावे और की तेजे अपनो संत जाको कीजिए दुबे दुआवे नाई और फूल तोड़े नहीं रेवे बगीचा महान तो आधी में आधी घड़ी आधी में पुड़िया तुलसी संगत साधकी कटे कोटि अपराध तुलसी सो दिन बड़ा संत मिले जो आई नैन भरी भरी भेटिए दुख समूहा जाए हे संत समागम जे करे सर्वे जीवों कहावे वामे सकल दुख सुख शरणागत पावे प्रथम जय श्री राम वदन थी वचन उतरे पूरण जेनो भाई वो संत द्वार पधारे आ राम नामनी खोज संत साथे महाभारी गाँव जहाँ करे मुकाम असत की करे कुआरी अधर्म ने करे उताप धर्मनी ताप ना तापे हरे मुलक की माही संत भे पदया पे हे राम नाम कहने की मजा किसी के जबान पे आ गई जीवन मुक्त हो गया चारों पदार्थ पा गया दोनों की मजा प्रहलाद ने उस नाम के प्रताप से नरसी ग्रहो दर्शन दिया त्रिलोक में सस्ता गया तो इस जीर्ण समरी किसी के प्रेम से स्मरण किया परमात्मा घर आए कि उस हाथ के फल पा गए तो वाल्मीक बढ़ाया धनी उस नाम को स्मरण किया सप्त कोटि रामायण करके प्रभु पदार्थ पा गया तो राम समरो रघुवंश मणि हरे पापनो नाश काल कंपे जमतर रे नामनो प्रताप सियावर रामचंद्र की जय. गुरु भगवान आदि આ પવિત્ર પાવન દેવી પ્રસંગે પધારીને પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતો સંત માતાઓ શ્રમ પ્રેમી ભાઈ બહેનો આજે અમારી આગળ બધા મહાપુરુષની જે સત્સંગ વચન આપણો નામરૂપ પેશ્યું છે આપણે સર્વણ મનાને નિધ્યાસન કરી અને આપણે વર્તમાનમાં લાવીશું તો ચોક્કસ આપણું પરમ કલ્યાણ થશે અને સહેજ આજનો દિવસ એક સંત મહાપુરુષની નિર્વાણ તિથિનો
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, માતા તીરથ, પિતા તીરથ, તીરથ શ્રેષ્ઠ ભગવાન, વચને વચને ગુરુ તીરથ, ઓર તીરથ જ્ઞાન. આજનો મહિમા હોશી આજે આ દેવપુરાની આ નગરીની અંદરિયો આજે સંતો પધાર્યા. આ નગરીની અંદરિયો પરમાત્મા પધાર્યા છે. આ જે ભારતની યોગ પરંપરા, જે ઋષિ પરંપરા, જે સનાતન સંસ્કૃતિ નો મહિમામાં આજે ઋષિ પંથની છે. આજે ઋષિ પંથની છે. આજે આ નાગજી રામના ત્યો અને કારામને ત્યો આજે આ દેવ નગરીની અંદર આજે આ ઋષિઓ પધાર્યા છે. તમે ઓરડા મારી રહેતા આજ કેટલો એટલો ભાગ્ય છે. જ્યારે મહારાજા ધર્મ એકવાર બધા વનવાસ મળ્યો અને જ્યારે વનવાસમાં જ્યાં છે ત્યારે એમના દ્વારે એક દિવસ 80,000 ઋષિઓ થયેલા. આવો જે મહિમા, એ મહિમા તો આપણે ભારતની અંદર, ગુજરાતની અંદર મહાન સમ્રાટ સંત સવારામે પણ એનું વર્ણન કર્યું. અરે બિરાજો ને પલંગ ઢાળી, એ થાય ઠાકોરની થાળી. રંકા બંકા નામ દેવ ગત કીધો ઠાકોરનો થા. ગત બેઠી આરાધવા ત્યારે જમ 10 અવતાર બિરાજો, એ બિરાજો ને પલંગ ઢાળી, થાય છે ઠાકોરની થાળી. સબરીબાઈ નો પોરે આરોગ્ય 1000 કીધા. સબરીબાઈ નો પોરે આરોગ્ય ને 1000 કીધા. શેન ભગત સંતો માલે, શેન ભગત સંતો માલે, નાઈ બન્યા તા નાથ બિરાજો, એ બિરાજો ને પલંગ ઢાળી, આ થાય છે ઠાકોરની થાળી. આ દુર્યોધનના દિલ મોદગો લેવી સતીની લાજ. દુર્યોધનના દિલ મોદગો લેવી સતીની લાજ. અરે 88,000 ઋષિ રમાડ્યા, 88,000 ઋષિ રમાડ્યા. દ્રૌપદીને હાથ બિરાજો, બિરાજો ને પલંગ ઢાળી, એ થાય છે ઠાકોર. આજે નાગજીરામ મહારાજ ને જવું આ ઋષિઓની નિરાત બાપુ એક સુંદર વર્ણન કર્યું. ઈસોભાઈ સંતરી શું જાણ આ સ્વરૂપ શ્રી રામનો. આ રામ સ્વરૂપ આજે આવ્યો છે. રામ પણ ઋષિના સ્વરૂપમાં આવ્યો. ઋષિ પણ પરમાત્માના હૃદયમાં રાખે છે, પણ મર્યાદાનો ભંગ કરતો. એટલી બધી સંતમાં મર્યાદા છે કે અનંત બ્રહ્માંડનો માલિક એના હૃદયમાં રહે ને. સતમાય મહાપુરુષે કીધેલું છે, એ મર્યાદાનો ભંગ કર્યો. આવી આ ભક્તિ છે, મર્યાદા પુરુષોત્તમ છે. જે કોઈ વાણી, મન, વચન ને ક્રમથી આપણું જીવન કેટલું પવિત્ર. આપ તો બધા ગુરુમુખી તો કોઈ કહેવાનું નથી, પણ કોઈ મુમુક્ષુ હોય એને અમે કહેશું. તમે તો બધા ગુરુ મહારાજની દયા આજે આ મંત્રસ્વ બિરાજમાન આજના અધિષ્ઠાન પદે અમારે ગાદીરામજી મહારાજ, અમારે ભીખારામજી મહારાજ, શિવરામજી મહારાજ, હરીશરામ મહારાજ, તેમજ સદુરામજી મહારાજ, અટોરામજી મહારાજ, આપણે પધારેલા બંધવારથી પધારેલા મહાપુરુષ સુંદર સત્સંગનો લાભ આપ્યો. અમારા પોપડરામજી મહારાજ, દક્ષિણરામજી મહારાજ, વિસનગરથી પધારેલા સમૂહમાં શિવ સ્વરૂપ અમારા મહાત્માજીઓ ઘરા બેઠા, અને આ સંતો, સંત માતાઓ અને આ શક્તિરૂપી બધા માતાઓ. આજનો પ્રસંગ આપણને સંત દર્શન સત્સંગનો મળ્યો છે. આ બધા પધારેલા પરમાત્માનું સ્વરૂપ એ છે. એ અમારું શિર મોડ છે, અમારો સર્વસ્વ છે. આજે અમને પણ આ ઋષિ પંચમીના દિવસે
અમારો પણ સદભાગ્ય કે બધા એક જ ઠેકાણે જેમ પરમાત્માએ અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી તારે એક જ દ્રષ્ટિની અંદર અનંત બ્રહ્માંડનો આ માલિકે વિશ્વ દર્શન કરાવ્યું હતું તેમ આપણો પણ આ દર્શન છે પણ આપણી દશા દર્શનની હોવી જોઈએ, આપણી ભૂખ હોવી જોઈએ, આપણી પારખ હોવી જોઈએ. અહો નિસ્તેન આપણી દશા કેટલી નિર્મળ, નન્યા જેની નિર્મળ દશા, કોઈના દોષ ના ધોવે કશા, પોતાના હણે પારકાના હૃદય ને ધરે. હા પછી આપણી નિર્મળ કેટલું હોવું જોઈએ, ગંગાજળ જેવું કે કદાચ 12 મહિના સુધી તમારા ઘેરમાં કદાચ એ પાત્રમાં ગંગાજળ હોય પણ એમાં જીવાત કોઈ દાડો પડે તેમ મહાપુરુષે કીધેલું છે કે જ્ઞાનીના હૃદયની અંદરીઓ ભગવાન પ્રગટ થાય પણ આ જગતની જીવાત કોઈ દાડો પ્રગટ થાય એ મહાપુરુષની મહિમા છે. આ બાપ પણ જો કદાચ વિચાર રૂપી હોય તો ચીડા થઈ ગયા તો આ રહ્યા બહાર આયા વાળા રહેવાના મહાપુરુષોની આ એક સુંદર મહિમા. આજે આપણો કેટલો ઉત્તમ મહિમા, કેટલો અમને ભાગ્ય મળ્યો. માટે મહારાજશ્રીએ કહ્યું કે ના આવવું પડશે. તમે મારે વચન આપેલો હતો પણ પછી કોઈ વળી મારું એ અને અહીં આ બધાનો પ્રેમનો ભાવથી વળી એ યોગ મળી ગયો છે. આપ સર્વેનો બધો દર્શન કરી અમે પણ કૃપાળા થયા છીએ. વિશેષતામાં આપણું જીવન એટલું બધું ઉત્તમ પરમાત્માએ આપ્યું છે, દેવોને દુર્લભ. મહાપુરુષે કીધેલું છે કે આ મનુષ્યનો અવતાર ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે કે હે આ મનુષ્યનો અવતાર મળવો એ દેવોને દુર્લભ છે એવો આપણને મળી તમને મનુષ્યનો અવતાર મળ્યો પરંતુ આયા ચડી પેલા ભેદવાદી ભરવાડે પેલા સિંહના બચ્ચાને ફૂંક મારી કોનો કે તું બકરો છું. મોટો બધો ફરક બકરો મતો હોય, બકરો બે બોલે ને એ ના બોલે દૂધ પીએ મોય રમ્યા કરે. હું તો બકરો છું, હું બકરો છું એમ આપણે હું શિવ છું એમ થઈ ગયું. હતો તો શિવ પણ હોય આઈના ફૂંક મારી અને તમે આ થઈ ગયા છો. હવે બોલો આ બીજો કોઈ રોગ છે? આ જે કોનમાં રોગ ચોથી થઈને પ્રવેશ્યો છે, મોઢામાં થઈને પ્રવેશ્યો છે ના સર્વને થઈને શબ્દના સ્વરૂપે મોય આવ્યો છે. આ શબ્દનો બકરો મોય આવ્યો એટલે સિંહ મોયથી જતો રહ્યો. પ્રેમ આ જીવ દશા તમારી છે એને દૂર કરવા માટે હર હંમેશા જીવનો શિવ તો ચારે થાય. આપ ઓળશા વિના જીવનો શિવ કોઈ દાડે અસાધે. આપ ઓળશા વિના જીવનો શિવ કદી ન થાય. શિવ થયા વિના કોઈ દાડો સુખ થાય એવો માટે કરીને એ જેમ પેલા જંગલમાંથી સિંહ જોયું અને બકરો ફરતો જોયો કે આમ આ કોઈ બેરૂપી છે કે અસલ છે. પણ ઘડીવાર ફરે એટલે લખી દે કે સિંહ છે પણ આ સિંહ બકરો ફરે. એમને પૂછી મને જોયું આમ એને હુંકારો કર્યો એટલે પેલો બકરો હતો એ દોડી ગયો અને એ દોડ્યો ને એટલે ભેગો આ દોડ્યો. એને ખબર કે ચોક્કસ સિંહ તો છે પણ સ્વરૂપથી વંચિત છે. એને એમની ખખની ભાષા ખખ દોડે એમને ઉભો રાખશો કે તું ઉભો રહે કે ના તમે મને મારી નાખો, તમે મને ખાઈ દો. હવે કેમ હું તને મારું એવો નથી કહું એવો નથી, તું મારા જેવો જ છે. બધા દોડે એને અમે દોડીએ વર રાધાજીનો આ તો મને હું જોડું છું તને એટલે તને હું જોડું છું. તું હવે દોડે તો મને પણ દોડે નહીં કે પકડું પડું નહીં વટે. બે કીધે હો આખી જિંદગી અમે તો પટેલ છીએ, દરબાર છીએ, અમે તો રાજવી છીએ, અમે તો આ બ્રાહ્મણ છીએ. આ બધું છે ને એ તો તમે સરો આ દેહનો આરોપ કર્યો. આ દેહથી તમે કર્મ કરો છો એ કર્મનું અભિમાન છે.
પણ મોય રહેનારાને તો કોઈ ને તો મહાપુરુષે કીધેલું છે, નેત્ર નહીં કરણ, પૂજા નહીં ચરણ, સી રીતે કરતો હશે એને ઓળખવા માટે ગુરુનો શરણ બનશે, બીજું કોઈ નહીં. અને આની આ જો દશા રહે ને તો કોઈ દાડો મેળાવે. ભલે તમે અધિકારી અમારા વાળા બધા બેઠા, પણ જો કદાચ પૂર્વગ્રહ જો મોય રહી ગયો તો અપાઈના એ મારવાડોનું મોઢું હોય ને અમાવાળા આયા વાત પૂરી થઈ ગઈ. મહાપુરુષે કીધું સંતને એ વિશ્વનો વિશ્વ એનો મહાપુરુષે આવી સુંદર મારા બોલ્યા હતા, આગ લગી આકાશ में जल जल अंगार, तुलसी जग में संत न હોય તો સમજી જાય સંસાર. માટે આજ વિશેષ નહીં, પણ આ પિતાશ્રીનો આ સંત મહાપુરુષનો મહિમા છે. એટલે આજના પ્રસંગે મહાપુરુષે કીધેલું કે જ્યારે પાંડવોના ત્યાં ભગવાન અને ઋષિઓ ગયા તાર ત્રણ વસ્તુઓ દુર્યોધનને આપી હતી. કેટલી આપી હતી? ત્રણ આપી. એક તો બાબાનું બાળેલું બીજ છે એટલે ગોટી શેકેલી હતી, ગોટલી શેકી, ડોગ એટલે શેકી દીધી, અને સમયનાની વાસળી આપી. અને કે તમારે પાંડવોના ઘેરે પારણું કરવું હોય ને અહીંયાનું જો કદાચ ભોજન જમવું હોય તો એ વનમાં છે જો, પણ આ વાબો પહેલા પોરો આવજો ને બીજા પોરો મોટો એ અધિકારી બને એટલે બોલાવે એવો થાય, અને તીસરા પોરે એ બધા તૈયાર થાય ને ચોથા પોરે તો બધો એ પાચીને વેડાવવો જોઈએ. આપણે 24 કલાકના જેટલા પોર છે? 8 પોર. આ 4 પોરની વાત કરે છે બાપ. સિદ્ધાંતમાં તો ઉપદેશ છે, પણ તમારે જો એનો ચોઈસ નહીં સમજાય ને તો શું કરશો? આ વાત જયારે જો જોઈ છે નહીં, મહાપુરુષે કીધેલું છે આમંત્રણ હાલવા જાય એટલે પણ કે અમે જે કે આ લાલીએ એ વસ્તુ અમને તમારે આ રહે સંત તો તારે કોઈ દિવસે ગમે તે રીતે તમારી પરીક્ષા તો આવે ને એમાં તમે તો કોઈ કે અમારે તો દુઃખ આવ્યું ને અમારે તો આવું બધું થઈ ગયું ને આવું હોય ને એટલે પેલા વળી વાટ જોઈ રહ્યા હતા કે માતાજી નત માનતા એટલા આવ્યું છે. એટલે પેલું બહાર પેલું બકરું હતું તે ફેર ઘરમાં પેલું બકરું ભાગ્યું હતું ઊંટ આવ્યું. આ રીતે ભ્રાંતિઓ જ્યાં સુધી તમારું મન કોઈ દાડો બીજામાં ના રંગાઈ જાય, પાકો રંગ મચીઠનો જેને પૂર્ણ લાગ્યા પાસ, અસંગ શુદ્ધ જુગે ઉલટે નહીં, માજન ગાય મૂળ દાસ. ત્યારે આ રંગણો એ રંગો જબ એક આપણી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ વેદ વિધિએ એક દીકરીનો આપણે મંગળવર્તીય છે ને પતિને કન્યાદાન આપી દીધું આપણે, અને એને હાથ પકડી લીધો. એ દીકરી પોતાનો પ્રાણ તજે પણ પતિ તજતી નથી. આ જયારે એટલે પૃથ્વીની સ્થાપના થઈ તારનો સમુદ્ર છે અને બધી નદીઓ જે સાગર મળી છે એ સાગર ને એ નદી બદલતી. તેમ મહાપુરુષે કીધું કે જે શૂરતા તમારી જો વરી ચૂકી એથી પછી કોઈ દાડો ડગવી ના જોઈએ. મહાપુરુષે ઘડીકમાં મારો ગુરુ ઓમ ને મારો વધારે મારી એ તો પછી આનું મેળવની એકતા કરી દીધી. ઘડીકમાં ઓમ ડગર, ઘડીકમાં ઓમ ડગર. આ તે વાણીના વિલાસથી હારા તમે કહો હારું ગોણું ગાય એટલે હારો કહો. અરે તમારો હાથ પકડીને તમારી સ્વરૂપ નહીં. હરિ મારા ગુણિયલ ગુરુજી મને લાડલ નાવે, હે મારા ગુણિયલ ગુરુજી મને લાડલ નાવે, હે મારા ગુણિયલ ગુરુજી મને લાડલ નાવે, હે મારા ગુણિયલ ગુરુજી મને લાડલ નાવે. મારા
મોટી શેજેલી એને અવકાશ તો બાળે ન સંતોના દ્વારે પાળેલો બીજું અને પાળેલા બીજમાંથી ભગવાન પ્રગટ થાય અને આ બીજમાંથી આ જગત પ્રગટ થાય. રોજ બીજ કરો પૂરી સનાતન સત્ય છે. ભગવાન ગીતામાં કહે છે કે હું નિત્ય છું. તમે શું કહો? આ બાળેલા બીજમાંથી આ પરમાત્મા થયા. આ જો મારી રેણ જો મારો રામ છે, બીજું કોઈ છે. આવો જો વસી રહ્યો સાંભળો અમે મેલ્યો મનનો. હવે જો પરમાત્મા દેખાય એ બીજું તમારામાં શું પ્રગટ થાય? અને એ બી ત્યારે પહોંચ્યું ને ઋષિઓ કે આ ઉપદેશિક છે હાચા છે કે નહીં? ઋષિ કોને કહેવાય? મહાપેદે રૂ કે તો જીવ થાય અને શી કે તો પરમાત્મા થાય. આ એનો અંશ છે એટલે એને એનામાં લેવો છે એટલે વારંવાર એને ખેંચે. આ ઋષિ પરંપરા છે. ભારતની ભૂમિ નહીં પણ આખું વિશ્વ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અંશ જીવ વિનાશી. આ જા વાળેલા બીજા આપે નામ જોયું. પાંચ ભાઈ માતા કુંતાજી આદશક્તિનું સ્વરૂપ આદિ મહાપ્રસંગ પરમાત્માને પ્રગટ કરો તો આ બેઠેલી ભૂમિમાં પ્રગટ થાય. બીજી ભૂમિમાં નહીં થાય. હમણાં તો જઈને માથો પૂછશો તો આ રહીએ રામને પ્રગટ કરનાર, રામને રમાડનાર અને કૃષ્ણને કીધું કપટ રૂપિયા કાળા રે ગ્રહમાં વાસુદેવ દેવકી વિચાર રે હેતુ હરી રે જો પ્રગટ થાય તો બંધન આપણું નિવારે રે. આયાથ મે ગર્ભે હરી ઉદય થાશે વેદ વદેશે વાણી રે સિદ્ધાંત કરતો એ સાચું રે લાગે ગુરુએ ગમલ્યો પિસાણી રે. આ ગુરુએ ગમલ્યો પિસાણી રે. આ ત્રિગુણ ત્રણ ગુણ ભેગા થયા ને એનું એક આ કપાટ બન્યું. આ કાળા ગ્રહ છે. આ કાળનો ગ્રહ છે. આ બે આ એ બધું કાળ ધર્મી છે. બીજું કોઈ છે આ એ આત્મા ધર્મી નથી કે ભગવાન નું નથી. અને આ જયારે સંતોના પહાડ છે એ ગુરુ નું છે. એ મહાપુરુષે કીધું કે એ જો એ સનાતન ધર્મી છે. બાપ એ નિત્ય શાશ્વત છે. એ ભગવાને 9મા અધ્યાયની અંદર 23મા શ્લોકમાં કીધું કે મારા ભક્ત કોઈ દાડો ભક્તનો નાશ થતો એ હજાર અમર છે. કોઈ દાડો મળતો નથી. એવો 9મા અધ્યાયની અંદર પરમાત્માએ વર્ણન કર્યું. એક એક શબ્દ ઉપર તમે જોઈ લો. આપણા શાસ્ત્રો સંત હાજર જ છે. આજે આ શાસ્ત્રોની અંદર શું આપણા આજે બાળકો ભણે છે ને એ પુસ્તકોની અંદર વિદ્યા પડેલી છે. પણ શિક્ષક સવાય એ પ્રગટ ના કરી શકે. વિદ્યાર્થીને બધી જ તમારા બાળકોને બધા પુસ્તકો આલો ને તો એ વિદ્યા ઉદય ના કરી શકે. બાપ હવે એ મોય પડેલી છે. પેલા બધાને લીટો લાગે છે, બધા ઓકળા લાગે છે. વળી હાવ કોઈ કહે કે કાગળિયા ફાડી ઘણા તો દેવતા હળગાવે છે. પણ મોરેલા અક્ષરોમાં જે પદ પ્રતિષ્ઠા રહી છે એ તો જ્ઞાનીઓને ખબર છે. એ તો જ્ઞાનીઓને ખબર છે કે એ બાળી કદાચ 1000 વાર બાળે પણ એ અક્ષર કોઈ દાડો ના બળે. એ મહાપુરુષે કીધેલું છે. આ વાત ચોક્કસ છે.
નહીં છોડું ગુરુજીનું નામ છોડજો જ્ઞાનીએ મહાપુરુષે એમ કીધેલું છે કે તીખું લોટું લાલ તપાવી દેહને દીધો નામ. આ નામ અક્ષરને કોઈ ન લાગે, નામને ના હોય તો આમ છોડજો જ્ઞાનીની નિશાની. એક પણ અક્ષરનો તમે નાશ ના કરી શકો બાપ. એવા યો આ બીજનો નાશ કરવાયા છે. બીજની રીત શું છે બાપ? મહાપુરુષે કીધું કે આ આમાંથી પરમાત્મા પાળ્યો જેની બ્રહ્મગ્નિમાં બીજ તેને ઉગવાની આશા કરી. એમાંનું આ જગત ના થાય ને નહીતર આ મહાપુરુષે કીધું છે આદિ બ્રહ્મથી ઉપની આ 14 લોકની સૃષ્ટિ ઊંચ નીચ તેમાં નજર જોઈ લ્યો આત્મ દ્રષ્ટિ. કોણી કેરો પિંડ બન્યો જ્યાં જોઈએ ત્યાં દેવો ઉત્પત્તિ પરલો એક છે નથી દેવી કે દેવા જોય. આ તો બધી તમારી કલ્પના છે, પરંતુ સાચું શું છે કે એક વસ્તુ છે. તારે માતા કુંતાએ કીધું કે આ બીજને હું આ રહીએ હું ગાડીશ. સદેવ આયા કે ભૂમિ ધરાને હું તપાસીશ. નિકુળ કે એ ખેડ એ ધરાત તપાસો તો એમાંથી જે હુડ છે એ હું કાઢીશ. તારે અર્જુન કે એ રીએ ધરાનું હું ખેડીશ. તારે ભીમસેન કીક છે કે એ જે બીજ વાવશે એને હું પાણી પાઈશ. તારે મહાપુરુષે દ્રૌપદાજીએ કીધું કે એ ઓબો જયારે તૈયાર થાય કે વીડીશ હું. માતા કોંતા કે ઓબાનો હું ઉગાડીશ, ડોંગરનો હું ઉગાડીશ. દ્રૌપદાજી કે એ સમયની વાસળીને હું દોઈશ. આ બધી જ્ઞાનની ધારાઓ છે. જ્યાં સુધી જ્ઞાન તમને પ્રાપ્ત સાચું ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલું આવે તોય આપણે બકરા જેવા છે. અમારે જે એક વખત વાડામાંથી રબારીના વાડામાંથી આયા તે 2-4 બકરો લઈને ચોર દોડ્યા એટલે અમે પાછળ પડ્યા ઓમ થઈને આગળ જઈને. એટલે ચોર ઓમ જતા રહ્યા ને અમે ઓમ ના થાય પછી અમારે છેડી બકરો આવ્યો. પ્રશ્ન કનૈયા આ વાત આવી જ છે બાપ. પેલો ના હોય જતા ને પેલા નાઠા ને એટલે અમે ઓમ આવ્યા ને ઓમ અમે દોડ્યા એટલે બકરો હોય અમારે પેલો શું કરવા કે તમે હું પકડવા બકરો આવ્યો અમારા. તમારે આવી દશા ના થાય એને ખબર રાખવાની. મહાપુરુષે ગુરુજી આ ત્રણેય લોકોમાં કોઈ શ્રેષ્ઠ છે નહીં. આવી સાચી વસ્તુ. અને એ પહેલા પર બાપ રોપ્યો અને ઉગાડ્યો અને ઉજો ને તો સ્ત્રી મટ્યો, પુરુષ મટ્યો, બ્રાહ્મણ મટ્યો, ક્ષત્રિય મટ્યો, પછી શૂદ્ર મટ્યો, પછી વૈશ્ય મટ્યો, હિન્દુ મટ્યો, મુસલમાન મટ્યો, જૈન મટ્યો, પારસી મટ્યો. આ બધું હતું એને પછી માજી મનુષ્ય તરીકેનો ડોકો પાર. ઓબો મરશે રે ઓબો કોક ભૂમને આજે આ ઋષિઓની મહિમા છે. આ બધા ઋષિઓ એને કોઈ કદાચ બે શબ્દો કહીએ ને તો એ અમને અમારો વિવેકથી કહેવાનો એક અધિકાર છે. અને એ અમને માને છે ને અમે અહીંયા માનીએ છીએ કે ભાઈ આપણે આ જે છે એ સાચું રમો છો, ખોટું કોઈ રમતા ખોટી વાત કોઈ દાડો તમારા મુખમાં ના આવે બાપ. માટે સાચો ઓબો ઉગાડ્યો બાપ. અને જો ઊંચો ને તારે મહાપુરુષે એને પછી આ જો ઊંચો એની દ્રષ્ટિમાં ઘણો મેરું હતું. જયારે મનુષ્ય છો એટલે જગત થયું. જાગીને જોવું તો જગત નહીં. એટલે જ એમ શરૂઆત થાય. પહેલા પણ મહાપુરુષે તૈયાર છે. અને જો બરાબર એવો તૈયાર ના કે 14 લોકની અંદર આ લાંબાતા નથી. પણ મહાપુરુષે કીધેલું છે કે કોરોનાજી ભગવાન દ્વારકાથી લાયા અને પાછળ ભૂગડી લોકો આયા અને યુદ્ધ ચાલે એમાં કોરોનાજીનું શિર પણ અપાવવાનું છે. પણ એટલા બધા કે મારું બધું ખલાસ કરીશ પણ હવે ભગવાન નહીં આલો ને. તારે પછી એને કીધું કે ભાઈ તારે તમે માગો એ બીજું આલો. એટલે પેલા બધા હતા ને
જોના દ્વારકાના જે બધા આયા હતા તેઓને વિચાર કર્યો હું માગ્યું કે આ ભગવાનની મૂર્તિ 72 મણની છે. આપણે હોનું માગી કે ભાઈ હોનું, એટલે સંતો કે બરાબર છે, આજે તમે બધા ડાકોર જો ને તો કોટો તોડવા માટે વાળી અને ભગવાન બેસે જો ગોમતી તળાવ કર્યો અને ગંગાબાઈ ની વાળી બાર કોના બારોબાર તોડવાના હતા ને કોના બારોબાર. હા તો હાલ હોનાનો શું ભાવ છે? લાખ રૂપિયા. લાખ આપણે શું હાલ હજુ આટલે તમારો દહીંમાં મોખણ છે પણ જુદું કરી કહેતા નથી. આ મોટું શિવ ભાઈ ખરી વાણીનો વચન ખરો પણ ઘાટ ઘડેલો મોની લેવો. આ વચન પ્રમાણે કિંમત થાય છે. ભલે સાચો મોનીને બોલો વચન નો આપણે જે લાખ રૂપિયા ભાવ છે કે હોનાનો છે? શેનો ભાવ છે? વજનનો. વજનમાં ક્યાં તો ગુણ આવે. શું આવે? તમારે હર્ષ કરે કે નીર જુદો કરે ને હોનાનો ભાવ. હોનાનો ભાવ હવે તોડવાના છે હો ને. ગંગાબાઈ ની વાળી ઊંચી હોય તારે ભરે તોડવાના છે ભગવાન ને 72 બને એ તો 72 મને વચન છે કે નામ બોલાવે નામ બોલે અને બોલે તો એ નામ અહીં નામ બીજું આ બે બરોબર થઈ ગયા. કૃષ્ણ કનૈયા તોડાય કે ને તોડાય ભગવાન તોડાય. વાળી કેટલાની હતી એ ના કહેવાય. જો કેટલાની કહેવાતો તો વચન થાય પણ આ વાળી એ હોનું જ હતું, હોનાની જ હતી અને હોનું જ હતો અને રતી મોય હોનું એક રતીની વાળી હતી પણ હોનું રતી હતું અને એ હોનું અણુ હતું અને આ બાજુ હોમણ નો ઢગુલો પડ્યો પણ એ હોનું હતું ને આ રતી એ હોનું હતું. હોનું બે બરાબર થઈ ગયો. કૃષ્ણ કનૈયા ભગવાન ને તોડ્યો ને સુંદર નતું કીધું. આ રણછોડ રંગીલામાં કોરોના રંગોના અને વાળીએ તોડ્યા દેનો ના એની શું કરીશું? એ વાત થાય એવી નથી. આ તો વર્તમાન થાય છે એમ કહેવા માંગે છે. આ વાતો કરશો તો કોઈ દાડો મેળાવે એવો એક એક શબ્દ ની તમે બરાબર ત્યાં આપણે બધું જેવો છે એને વિવેક તો ના આવડે તો કોઈ દાડો તમે એનું એ જોયું હોનું ફેર ભેગું કર્યું. આ તો સાચી વાત તો રમવી જ પડશે. અમે કેટલાય દાડા કેટલાય સંતોએ અમારો ઓમથી ઓમ નાખ્યો ઓમથી ઓમ પેલા જેમ આયેલો હોય ને મદારી કે કોઈ પેલો અને પછી આપણો જંબુરીઓ કરી બેહારે એટલે આપણો રેડવે ઓમથી ઓમ નો ઓમથી અમન છે દાદા બાપ રેડવે આ બધા મહાપુરુષે પણ રેડવતો પછી આપણો હમદર થોડી થઈ ભાવ સંતોષમાં તમે આ કોઈ દાડો સમય નીક કાઢો તો આ મેળ પડે એવો મહાપ્રસિદ્ધ તમારો તમે જીવન મુક્ત હાથા પણ કોઈનું કલ્યાણ તમે નહીં કરી તમારું શું એ બરાબર. ડોગેરના દોણા ઉપર ખોતરું વસૂટી ગયું એટલે હવે કોઈ દાડો એ ચોખ્ખો થશે ઉગવાનો નથી પણ હવે તો અર્જુન મહારાજે કીધેલું છે ગુરુ શબ્દની શિવ વસાવી વડા થયા સોય વાર ઉત્તમ શાક મળ્યા અવિનાશી ભજીયા ભાવે પ્રકાર એવી મેં ખીર ભરી છે
સોડા સડીને ચોખા કીધા રામ થયો ચોખા સડી અને મહાપુરુષે કીધેલો ચોખા પેલા સોડા સડીને ચોખા કીધા અને આ ભાત થયો રામ સાર ભાત એટલે આ રૂપ છે આ દેખાય એ રામનું રૂપ છે બીજું શું કોઈ તમારે તો હજુ રામ જોવા જાવ ખીચવા જાવ છો કે અયોધ્યા પેલું મંદિર પહોંચ્યું ઈ જો ઈ જાવ તો હોય રહ્યો ઈ દેખાય બીજો કોઈ દેખાય આવો ભાત થયો રામ સારા ભાત તમારે પેલા ભાત ના સમજવાના ખાવાના આ સોડા સડીને આમાં પેલા ડોગેર નો દોડો સડ્યો એમ કીધું સોડા સડી ચોખા કીધા કૂતરું સુધી મોકો બોલો ડોગર ના દોડામાં આ કૂતરામાં ચોખ્ખો હતો અને આ કૂતરું હતું બે બાજુ કુળ ઉગતું હતું કૂતરાનો વાવો ચોખા ઉગતો હોય તો બેને ભેગો કરીને વાવો બેને ભેગો કરો તો ઉગે ખરો એક વાર તો ચોખો ખોલી અરે બહુ શું કહેવા માંગુ છું એ તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ હોય ના થાય સમજનો ઉપયોગ કરો બુદ્ધિનો કોઈ ઉપયોગ હોય સંતોના દરબારમાં નહીં કરવાનો એ બધા તમારે આ જગતમાં છે સર્ગ ઊંચી તમારી બુદ્ધિ ચાલશે પણ હોય તો એક ફળ વાર બુદ્ધિનું કામ આવી એક વાત એક વાર આમ જાગી જ્યાં ચેડી સપનું કોઈ દાડો આવે આ ભૂતરું વસુટિયા ચેડી કોઈ દાડો તમારે જલમ થાય નહીં કહેવા માંગુ છું પણ તમારે શું કહેવું એ ખબર નથી તમારે શું ચોટેલું હતું તોય પરવડી વળગ્યું હતું આ પેલું વાસરું આવ્યું એને આપણે જે મેલ હતો એ ઈનો હતો તો કે તો મારી મેલી છે એવું ના કરાય એ તો જો બહાર આવ્યું ને એટલે પૂરું થઈ ગયું ચોખ્ખો બહાર આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ ભજન ભરોસો પડ્યો હે ગુરુજી મને ભજન ભરોસો હા આવો એક આવો એક ભજન ભરોસો મળ્યો મહાસાગર નું મંથન કરતો જળમાંથી હીરો ચડ્યો મહાપુરુષે આવું છે આ સમાધિ ચડ્યો છે મહાસાગર નું મંથન કરતો જળમાંથી હીરો ચડ્યો 14 રત્નો પાસો લેવા લંગુર જળમો રડ્યો આ હીરો ચડ્યો પણ પેલો લંગુર હતો ને એ 14 રત્નો 10 ઇન્દ્રિય 4 અંતઃકરણ પાસો લેવા ફેર લડવા જો બોલો હવે લેવા જાય તો આ બધો એ જુદો છે કે એક છે માટલા તો કોનો ને પેટું ને છે આપણે જે કોઈ કે નેતે બેઠક ને એટલા બધા જુદા જુદા છે આખી મૂર્તિકા છે એટલે માટી છે આવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કોઈ દાડો મેળાવે એવો પાસે કીધેલો છે કે ચોખે ચોખ્ખું નામ ચલાયું ડોંગે દોડો સડ્યો ચોખ્ખો વાયે ચાસ ને ઉગે ફેર જલમ ને ધર્યો ગુરુજી મને ભજન ભરોસો પડ્યો આવો જયારે સાવ સાચી વાત ને આ પાસે જયારે ચોખ્ખો શું જો તું ન કર્યો વાય જોઈ જુઓ હવે આ વાત છે ભૂમિકાની ભૂમિ એટલે શું મહાપુરુષે ભૂમિ એટલે આ જમીન એકલી ભૂમિ કીધી છે મહાપુરુષે છે 7 તો જ્ઞાનની ભૂમિકાઓ આ જ્ઞાનની ભૂમિકાઓની વાત થાય છે બીજી થાતી મહાપુરુષે પહેલી ભૂમિકામાં આ વાયો બાપ મનુષ્ય મારા ઘેર પધાર્યા ગુરુદેવરી હે આવ્યા છે સંતનો રૂપ ધરી સતગુરુદેવે દયા કરી આ મનુષ્યની રીત બતાવી કરી મારા ઘેર પધાર્યા ગુરુદેવરી હે આવ્યા છે સંતનો રૂપ ધરી સતગુરુદેવે દયા કરી સતગુરુદેવે
મોટું ના દિશે જડી મારા ઘેર પધાર્યા ગુરુદેવરી આવ્યા છે સંતનો રૂપ ધરી. આની જે મહિમા સાચા સદગુરુની મહિમા અપાર છે. એક પદ બોલી લ્યું, પછી વળી સત્સંગ કરીશું. એક વાણી બોલી દઈએ. મને થોડો સાથ આપજો પહેલા, અને મને પાછો નભાવજો આગળ ના નીકળી. તમે મોટિયા ના અમારા હવે તો શું